અલ્યા એ મોમાનું ભણ્યું. હા મમ્મી, પેલા અંદરના કબાટમાં ગોદરો કાઢ નાખ્યા. આજ રાત્રે ધાબા ઉપર ઊંઘવા જવાનું છે. અરે પણ મમ્મી, ધાબા ઉપર તો બહુ બધા મચ્છર કરડે છે ને. ના ના, તો હું લૂમ લેવાની હે તો મોમન ઘેર જવા માટે તારા મોમન બિલ કેટલું આવે છે તને ખબર છે? આ વેકેશનમાં તો હું એટલી કંટાળી જઈને કે વેકેશન પત્તા મને ગોડોનો હોસ્પિટલમાં મૂક્યાવી પર હે. એ ઓમ જોજે હું થયું સલી ચા માર ભણ્યા જોડે બૂમો પાડી પાડીને વાતો કરે છે. મમ્મી કહે છે કે આજથી ધાબા ઉપર ઊંઘવા જવાનું છે. હે ચમલી ભૂંગારી એસી તારે સાથી બોધીને લઈ જવાની છે? ના ના, તે સાચું જ કીધું છે ને. બિલકુલ તમારો બાપો પર હે. ના ના, દર મહિને મારો બાપો નહીં ભરતો તો મારો હારો ઉપરથી ભરવા આવે છે. દર મહિને હું તો ભરું છું લાઇટ બિલ. અરે જે હોય એ બધું તમારે જોવાનું. અને બીજું એ કોણ ખોલીને હોભરી લ્યો કે આજ બજારમાં હોય જે 10 લીટરનું રસનું ડબલું લઈ દેજો. આ પ્રજા આવી છે ને તે કેરીઓ સોલીને મારી કમર દુખી જી છે. મમ્મા આપણે બી અને કાલે ડુંબસ બીચ ઉપર જવાનું છે ને. હા મારા ભો. અરે એ ટિંડોરી ખબરદાર, જો ડુંબસ જવાનું નામ લીધું છે તો આ તારો મોમો કમાઈ કમાઈને હરી જેવો થઈ ગયો છે. ભાલ તો નહીં. બોડારી મમ્મી છે.